કુદરત ક્યારે કોની સાથે કેવી રમત રમી જાય છે તે નક્કી નથી. સંસારમાં દરેકનો એક દિવસ અંત નક્કી જ છે. પરંતુ ભાવનગરના એક સોની પરિવારને તો કુદરતે એવો ઝટકો આપ્યો કે તે ક્યારેય ભૂલી ન શકાય. સોની પરિવાર હિમાચલ ફરવા ગયો. કાર ખીણમાં ખાબકી અને કાળ ભરખી ગયો. ક્યાં અને કેવી રીતે બની આ ઘટના, આવું જોઈએ. ભાવનગરથી મનાલી ફરવા ગયેલા સિંધી પરિવારનો આ અંતિમ વિડીયો છે. પરિવાર કેટલો ખુશ હતો તે વિડીયોમાં જોઈ શકાય છે. પરંતુ તેમને શું ખબર હતી કે જે સુંદર વાદીઓને નિહાળવા આવ્યા છે તે જ વાદીઓ તેમનું અંતિમ ઠેકાણું બની જશે. વાત એમ છે કે ભાવનગરના રહેવાસી લલિતભાઈ ફતનાની પોતાના પરિવાર સાથે હિમાચલ પ્રદેશ ફરવા ગયા હતા. આ દરમિયાન ચંબા નૂરપુરના નેશનલ હાઈવે પર તેમની કાર ખાઈમાં ખાબકી હતી, જેમાં હિમાચલના એક ડ્રાઈવર સાથે લલિતભાઈ ફતનાનીના પત્ની, તેમની દીકરી, જમાઈ અને ભાણેજનું મોત થયું છે, જ્યારે 3 લોકો સારવાર હેઠળ છે. એ લોકો મનાલી ફરવા ગયા હતા, પછી રાતે અહીંયાથી રિટર્ન થતા હતા તો ખાઈમાં ગાડી પડી. એમાં 5 જણા ગુજરી ગયા છે અને 4 જણા ગાડીમાં બહાર આવ્યા છે. એ અહીંની કમલેશ ચંદાણી સાહેબનો ફોન ગયો હતો, ત્યાં એનું સારવાર બરોબર મળી ગઈ છે. હા, અત્યારે સારું છે. બધા યાર વાત થઈ ગઈ છે. બહુ જ શોખ છે અત્યારે. બધા બહુ જ શોકમાં છીએ, કારણ કે આવી દુર્ઘટના આખી ફેમિલી સાથે થઈ છે તો એ બહુ જ દુઃખની વાત છે. અને સારા માણસ હતા બહુ લલિતભાઈ. એક હસતો રમતો પરિવાર આવી રીતે વિખેરાઈ જશે તેવું તો કોઈએ ભાગ્યે વિચાર્યું નહીં હોય. આ સમાચાર મળતા જ ભાવનગરમાં પણ સિંધી પરિવારમાં માતમનો માહોલ છવાયો છે. જોકે 1700 કિલોમીટર મૃતદેહને લઈને યાત્રા ન કરવી પડે તે માટે મૃતકોના હિમાચલ પ્રદેશમાં જ અંતિમ સંસ્કાર કરવાનું પરિવારે નક્કી કર્યું છે. આમ એક હસતો રમતો માળો પળભરમાં વિખેરાઈ ગયો. કિશન બારૈયા, VTV ન્યૂઝ, ભાવનગર.